અલે ઉઠ ને ઉઠ. આ નવા દાડામાં 4 દિવસ તો વહેલા ઉઠ. ઉઠ તો ચારનો ઉકારા કરો તો ખબર નહીં પડતી. ઉઠ ઉભો થઈ જા. ઉઠ. એ તમારા હતા આમ શું? અલે 10 વાગ્યા ઘડિયાળમાં જો કેટલા વાગ્યા. 10 વાગ્યામાં તમારે ચી ઓરો વડાવી એમ કહો પેલા. ઓરો નહીં વડાવવાની તાને. આ તમારે જેવડા હતા ને તો અમે વહેલા 5 વાગ્યાના ઉઠીને ઢોરો હતો તને નવડાવી દેતા હતા. આ 10 વાગે તું ઉઠો તો શરમ નહીં આવતી? તમે ઉઠો મને તો ઊંઘવા દો પણ તમે ઉઠવા પણ અલે એને વાત નહીં મને વહેલા ઉઠવા જરીક હું એમ કહું 4 દાડા તો વહેલું ઉઠાય કે ના ઉઠાય? શું કહો તમારે મને વહેલો ઉઠાડી? અલે ઢોરો બોરો નવડાવી ના રંજી બંજી લઈ આવ્યા હોય તો ખબર નહીં પડતી ધનતેરસ થી. હું રાતન કરી નાખું. નહીં તમે ચા બને મૂકો. રાતન બાતન કશું કરવાનું પછી હું 2 વાગે તો ઢોરો સગડો રંગવાનો લે એક વખત પેલે લઈએ તા રંજી. શું જોવા શું 2 રૂપિયા હતા? આ વધારાનું શું લાવવાનું? અલે અમે ના વધે 2 રૂપિયા જ છે તું રંજી લઈએ જા. અલે આ દુકાને મારી કેટલી ઇજ્જત ખબર પડે તમને? ઇજ્જત ના કોકરા કરવાના મારે લો. અલે ના 2 રૂપિયા રંજી આવતી હશે. અલે અમારા જમાનામાં બધું આવતું તું લઈ જા ને આપણે 3 ઢોરો રંગવા એમાં. અરે 2 રૂપિયાની હોવા તું લઈ જા. 10 રૂપિયા લાવ. 10 રૂપિયા નહીં માગે બીજા બાકી મૂકી દેજે ના હોય જા. તમે તારો મને ચા મૂકી છો ને તમે? ચા બાપ કશું નહીં અવઢા મૂકવાનો જા તું લેતો હેડ એક વખત. વહેલા ઉઠવું નહીં પછી 4 દાડામ અત્યારે કે ચા મૂકી રાખજો. આ 2 રૂપિયાનો રંજો લે મોકલે અને હટલે ને આવજે લે. હું નહીં એટલે લો તમે ઉતારો ને તમે લઈ આવો લો. અરે જાના આજે ધનતેરસ તમને ખબર ના પડે કે કા રંજી લઈ આવીએ? ના ના તું લેતો જા ને. લો તમે જાઓ. અલે મેં ખાટલા વાળી લીધા તા તું જા. અરે તમે ખાટલા વાળી જે મારું ઘરે જાવ લો. કામ ના હોય જા હેડ લેતો જા. ત્યાંની 2 રૂપિયા ની જેમ પડી રહી હું. 2 રૂપિયા રંજો લે મોકલમ અત્યારે ઉંકારા હું બીજું કામ ના કરી રાખું તો લગીન પાણી બોણી વગાડે પેલે રંજી વગાડવાનું ના પર રાખું. જલ્દી જાય નહીં. એક તો દુકાને 2 રૂપિયાનો પર રંજો લેવા મોકલ્યો. 2 રૂપિયા રંજો એના દુકાને આપો કોણ? તો 2 રૂપિયા રંજો દુકાને જઈને માગું તો શરમ આવો. કઈ જવું નહીં આ ભૂપત ના તો જઈને ચા બા હોય તો ચા બા પીવું અને આડું પડું થોડું. એટલે ભૂપતભાઈ અત્યારે હેડો જવા દો. ભૂપતભાઈ ચા બા બનાવ્યો? હળદ હોય ચા હોય એટલે રેવા દો. આજ તો હું ઉઠ્યો ને તરત જ મારા કાકાએ ઉઠીને તરત મને ઊંઘી ગયો તો ઉઠીને તરત મને ક્યાં લે કે 2 રૂપિયા આપે ને પણ ક્યાં રંજી લઈ કે. અરે 2 રૂપિયા તાર રંજી લેવા જવાય ના હોય યાર. 10 રૂપિયા આપે તો થોડીક રંજી કોક આપો દુકાને. સાચી અરે તાર ઊંઘ હોય તો હું આખા દાડો થાચેલો હો તાર હું જઉં હું જા બોલ બોલ હું આડો જ પડવાનો હું. આ પડતા રંજો મજો અમને રંગે લખાય ને એટલે આટલા દેખારા રંગીન એક જ છે. પંખો ચાલુ કરો ને ગરમી. ચા બા બનાવતા 3 વાગે બને. 3 વાગે? હા તમે મને 3 વાગે ચા ભેગો કરશે એમ? સારું તો હું ઊંઘું થોડુંક. અલે આવો ત્યાંનો જ આવ્યો હો. કલાક થવા આવ્યો હો હજુ આવી રહ્યો નહીં. એમ ખબર નહીં પડતી હોય આવડા ધોરા રંગવાના પડી મૂકીને એના રંગી નાખે હું. પણ એક વખત રંગી લાવે ને એટલે ડાયરેક્ટ મેં નાખીને વગાડીને ધોરણ છેકડો રંગવા માંડું. આનો ત્યાં આવવાનો હો. અલ્યા દેવાભાઈ અહીં બેઠા વાળા કરતા તો બેઠા તો સારું રહ્યા. અહીં અંદર તો આગું પડે એવું નહીં લાગતું. અંદર કોઈ ના આવે. અલ્યા અહીં બેઠો હું એ વાતે હાજી અહીં સીધો દેખાય ને એ દેખાય એટલે અરે પેલા દુકાને મોકલે હું અહીં બેઠો હું. એવું હે? હા એટલે 2-3 જવાનું હે ને? હોવા તા બેને ચાલુ કર્યું? હોવા તા શું વાત કરો? હોવા એને એટલે દુકાને મોકલે ભાઈ 2 જણા થઈને કરી દઈએ ને. બસ તમે અહીં બેઠા પેન બેઠા તો સારું એમ કહું રોડ પર. હા એ વાતે સાચી એને સીધો દેખાય છે નહીં? તો હાર વાત સાચી હો. અહીં સીધો દેખાય. અરે પાણી હોત લઈને બેઠા એમ એટલે આવે એવું ડાયરેક્ટ ધોઈ જ નાખવાનું એમ? હોવા તા આવે એટલું મેં નાખી જ દેવાનું. એવું હે ને? હા બસ અહીં બેસી જાવ. લ્યો આ બેસજો હેડો ને આને ત્યાં ન જોયો ત્યાં નો જોયો કલાક થયો હોય ને આવતા જતા હોય એનું મેં નોખતા જાય એટલે વાંધો ના આવે. આ શરૂઆત થઈ નહીં ને મુહૂર્ત થયું નહીં ને? અલે ના હજુ કલાક તો એને ચેન્નો મોકલ્યો હો. શું વાત કરો? તમારે હવાનું ના બેહાય મુહૂર્ત હવાનું ના કરાય? અલે મને શી ખબર એવો 10 વાગે તો ઉઠ્યો. એવું એમ? હા એમ કરું મુહૂર્ત મારા ચાલુ કરું તો લ્યો. અલે આ શું કરો તું? ધોઈ નાખો.
અલે આ ધોઈ નો ખા એટલે પછી હું આ ભીખ માંગવા નહીં બેઠો. લે પકડતા રાત પૈસા મારી જોડે આટલું બધું. ના ભાઈ એ બધું ભીખ માંગવા નહીં બેઠો. ને કર હેડ ભાઈ ચમ તો હું ભીખ થોડો માંગવા બેઠો હું. તો શું કરવા આ તો બેઠો પેલા રંજી લેવા ડોબાન મોકલ્યો હોય એ નહીં આવ્યો હજુ. એની રાહ જોઈને બેઠો પાણી લઈને. એવું એમ તું વાડકો ચાનો જેમ પેલું ભીખ માંગતો એમ ખખડાવતો અરે પાણી હોત તમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે આ પાણી હોત છુલ્યા લઈને એટલે બેઠો. મારા મનમાં કે આવું જે ધન આપો ને એવું ધન ધોઈ નાખશે મેં કે આ ધનતેરસ થઈ એટલે એ તો રાતે ધોવાનું જોજો આઈન. પણ મેં કે તમે અત્યારે શરૂઆત કરી છે ધોવાની યાર હોવે અત્યારે અહીં કરતો તો ઢોરણ શેકડો રંગવાનો હ. મેં કે માગી માગીને આ ધોવાનું ચાલુ કરી દે. ના ભાઈ જાહેર ભાઈ આ તો જોજે આવી રીતે ના બેસતો વાડકો મહિલીને બેસ તા એટલે જ મય બેઠો તો તું મય ખેંચી લાવ્યો આ હે. દેખાય બધો કતું વાડકો લઈને બેઠો એમ આ તે દેખાય તો આ પાણી હોત નહીં મય હાલ બેસજે કોક આવત હાલશે તો આક્રમણ અત્યારે મેં ચોહી આવી ગયો આવો મારા બેટા મારા એના કોને ખબર નહીં પડતી હોય દેવલાન કે ધનતેરસ ના દિવસ નવા દિવસમાં શું કરવા બેઠો હોય. પાપ મેં પૈસા નો જેમ હું ભિખારી હોય એમ. આ માર્કેટ જેટલું જોયું નહીં એને. આ જો ધનતેરસ ના થયો ને તો ધનતેરસ ને બદલે એનો રંગી નો ખોતા ખબર નહીં પડતી હોય નહીં. અને આનો આવે ચાનો જ હ ને એનો હું આમ જવા દેનો ત્યાં ની જઈ હા. આને ચંડી મોકલી હા. આજ જો ચોપ બેહર્યો કે ગમે તે મળે ને તો ઢોરાણ રંગવાનો બળી મૂકીને એના જ રંગવા મોડું. ખબર નહીં પડતી એને ચાલો કે આવું ખબર નહીં પડતી હોય. ખબર નહીં પડતી તને આ દિવાળી ડાયરેક્ટ નવા દિવસમાં તું આવી જાઉં હમણ હમો આવડે ચેક ની દિવાળી ને કઈ નાખું તું ચેક ની નહીં હવે તમે મારી જ દિવાળી કરી નાખો. હું તો મારા સાઈડે બરોબર જ આવતો હતો. તમે ઊંધું ગાલીને આ વાટકો લઈને આ બાજુ આયા. તમારી સાઈડ પેલી તમને નહીં દેખાતું? આ સાઈડ વાળો તું અહીં થોડો હું લચગર લઈને આવતો તો. આ તું મારા ગામનો હણે હું ગમે તે સાઈડે હેડું હું નાનપણ બધે ફરો આખા ગામમાં બરાબર. તું ચમણો મને કહેવા વાળો ઓએ આટલી બધી ગરમી ચમ કરો? એક તો રોંગ સાઈડે આવો ને ગરમી કરો. આ ધનતેરસની ખબર નહીં પડતી કોકને જવાનું હોય આગુ પાછું વચ્ચે આવી જાઓ હો. હા હા મને તો નહીં ખબર આ ધનતેરસ થઈ. આ તો દુરોટી થઈ એટલે આ લઈને નહીં ફરતો. અલે ગોળા મને તો ખબર હા ધનતેરસ થઈ પણ તને નહીં ખબર. મારું ગામ હું ગમે તો હેડું આપા હેડું ને પેલપા હેડું. તું ચિયા ગામનો હું ચોહી આવ્યો હું તને કદી જોયો નહીં આ ગામમાં. સોની મોની હે ને યાર આવો આટલી બધી ગરમી ચમ કરો? હવે ભિખારી ને આટલી બધી ગરમી કરો. હવે ધનતેરસ થી થાય મારે મોડું પવન જો લમણો નહીં લેવો. 10 રૂપિયા આલીને હેડવાન કરો દે. લે હેડો મને જવા દો. ઉભો રે. આ શું કર્યું તે? એટલે તમે વાડકો લઈને રોડ પર નહીં હાર્યા તો બધી શું કરવાનું? ભિખારીને શું હાલો? પૈસા શું લેવાનો કેમ માહિતી? જો હોભરો આ ધનતેરસ થી હું જો ધનતેરસ ગમે તેવું ભિખારી નેરો ને મારા બાપે શીખવાડ્યું તું. મને નાનો હતો ને તારા મને કહેતા હતા કે ગમે તેવું બેટા જો ધનતેરસ ના દર નેહરે ને ત્યાં 10 રૂપિયા આલવાના. એટલે ધનતેરસ ના દિન આવી રીતે તમે ધન ધોઈ નાખો. હું ભિખારી લાગાવું તને. એટલે તમે વાડકો લઈને રોડ પર વાડકો લઈને નેરો તો શું કરવાનું? હેડ તું માર ઘેર કેટલું હતા ને બતાવું. ટ્રેક્ટર બેક્ટર બધું છે. હું ભિખારી થોડો હું. તમે ઘેર લઈને વાડકો લઈને બેહરો ને રોડ પર પકડતા પૈસા. હું ભિખારી નહીં. હું તો આ છોકરો રંજી લેવા ગયો તો એની રાહ જોઈને આવ્યો હું. તો પણ ઘેર બેહી રહેવાનું. રોડ પર નેરો તો બધા પૈસા જ નાખે ને. અલે એને રંજી લેવા મોકલ્યો તો આવે તો વગાડ તો ઘેર જતો રહ્યો કઈ. નેકર હેડમ નેકર રોડ પર આવા નવા ચોહી નેકરો હો તમે હેડમ પાછે ને આઈ જાય તો ભિખારી પા સોનો ભિખારી હેડ બતાવું પ્રોપર્ટી. નીતિન તું ઊંઘ માર કોમ હોવ કલાક બેસ હું આવું પાછો હેઠ હો ને. આ કોરો ચેનનો જો હા એના લીધે તો લોકોએ મને ભિખારી સમજીને મેં પૈસા નોખવા માંડ્યા. સોની મને ખબર નહીં પડતી. જો ના આવે ને તો એ છેકડો રંગવાનું પડી મૂકું ને એને ટીચી નાખું. ચેનની જી હો 12 બપોર થતો લગીને છેકડો રંગવાનો. અલે ભૂપતભાઈ તો મેં જાડિયન જો એ ઘેર પડી રહ્યો. અલે આનંદ રંજી લેવા મોકલે તમે ઘેર હું જો રંજીલા મોકલે તો મને શી ખબર એ તો હુઈ ગયો આઈને તો. ઓનો તો આપડે ઉકેલવા પડશે. કોરો ચેનનો જો ઓને ચેનનો મોકલ્યો ખબર નહીં પડતી. કુંભકર્ણને આલ દીધી શું વરદો નાના. અરે શું કરવા મેં મોકલ્યો? શું કરવા મોકલ્યો તને ખબર નહીં પડતી? રંજી લેવા મોકલ્યો ચેનનો હે એનું ગોનો બીજો ઘેર. આ તમે 2 રૂપિયા પકડો. 2 રૂપિયા લે હે તું ઘેર બેસ ને ઊભી થા ઘેર થા. લિયા તમે એ ઢોરણ પૂરો ચેન્નઈ આવી છે હેડમ થતો નહીં જાણે ચેન્નઈ આવીને અહીં પણ ઊંઘ્યા પા તારે હોય એકડા આપા ચાય નહીં હાલો ખાવાય નહીં હાલો ચાર બીજારી કોશી કરવી તારી
નાહી જાય 2 રૂપિયા લઈને. હવે 2 રૂપિયા રંજી કે ના હાલ અરે ના જમાલા આપણે 2 ઢોરણ રંગી કરવાની એટલે આમ આખી મણ લાવવાની હશે મને તો મારા હારા આવે અમે નહીં હોય ને તો ભેંસોય નહીં રાખો એક વખત કહું ખબર નહીં પડતી હોય. હવે આ 2 રૂપિયા રંજી આપણે જોઈએ થોડીક આખું જિંદગી પછી ચલાવવાની હા વાભરશે નહીં ને પાહા આ ના આવી ગયો દુકાને 10 મિનિટ થઈ એટલામાં તો બીજો ઘેર જઈને હું જાય આ કોરાને ખબર જ નહીં પડતી. બોલો, ઓ ભયા બોલો. 2 રૂપિયા રંજી હાલ 2 રૂપિયા રંજી ના ના જમાવો 2 રૂપિયા રંજી ના આવે. અલે આવો અમે અમારા જમાનામાં 50 પૈસાની રૂપિયાની એવી લઈ જતા 2 રૂપિયાની તું હાલ મારે એક જ ઢોરણ 2 ઢોરણ રંગવાની આ 2 રૂપિયા પાછા લો રંજી ના આવે પેન હેટારા પડ્યા છે ઘસી નાખજો. જો અમારા જમાનામાં અમે 3 રૂપિયા મોરેના 2 રૂપિયા ચા લઈ જતા હતા આ મોંઘવારી કેમ નહીં વધી જી મોંઘવારી નહીં વધી તો? તમે લાટો પીપીને ગરીબ થયા હો. અમે હા તમે અલે અમે ગરીબ. લાટો નહીં પીતા અમે છો ને ગરીબ થઈ જવાના હેડ બતાવું કેટલું હ પણ આ તો 2 રૂપિયાની આવે તો હાલ દે ને 2 રૂપિયાની ના આવે. નહીં તાર હાલવી ના નહીં આવી. અલે તારા પપ્પા હોય ને તો હું અત્યારે લઈ જાઉં કશું કહે નહીં 2 રૂપિયા રંજી મારે નહીં આપવાની. પછી હારું, ને, નહીં કેમ હાલવી? આ બાને હરા બેડા 2 થોગલાને વચ્ચે હેડો. ઢેખલા ઘસી ગાળવાના ઘેર છે હું ના જોશે ઉપડો અહીં છો ને ઢેકડા કઈ છે તું એક ઢેફું હાલ તું મને એમ કહું એ પેન રોડ પર કેટલાય અટારા પડ્યા છે એવા. એક તો હવારમાં છોકરે મગજ ખાધું ને તું હતા નહીં મગજ ખાઉં તો હાલવાની કે નહીં હાલવાની ડોબો વેચી દો છોકરા ના મગજ ખાઈને ડોબાય ના ખાય કશી એ તફાત ના ખાઈ ખાઈને થાય. જાડા થયા અને તમે તો નહીં જાડા થયો આ તે કશો ફર નહીં તમારા છોકરા ખાઈ ખાઈને જાડા થયા અને તમે લાટો પીને ફૂલ્યા હો. આ તમે વધનું લઈ લઈને ફૂલ્યા ના અમે તો અહીંયા જ છે હતા નતા અહીંયા. અત્યારે તો ભલાનો જમાનો જ નહીં રહ્યો કહે ના થોડો કઈ નહીં તાર હાલવી કે નહીં હાલવી પેન ઢેખલા પડ્યા ઘસી રાખવાના ઘેર જઈને ઉપડો અહીંયા અલે હું બીજે અહીં લઈ આવે આ જો મળે આ 2 એમ લઈ રૂપિયાની લાયો લાઈન બતાવું તને મને નહીં વેચવા 2 રૂપિયાની રંજી હાતર નહીં વેચે ના વેચે તે ભાઈ ભેગી કરા 2 રૂપિયા લઈને સારું ના હાલવી હોય તો અત્યારે તો દુકાનો વાળા જાડા થવા માંડ્યા હ આ મારે 2 રૂપિયાની રંજી જોતી હતી 2 ઢોરણ રંગવી એટલે આમ તો કે 10 રૂપિયા થાય એટલે 10 રૂપિયા હતા મફતમાં આટું મળતું હતું બરાબર અત્યારે મને હવે પૈસા કયા 2 રૂપિયા તો હું હાલતો તો ના ચો કે હું ગમે એમ થાય પણ આ દુકાને તો નહીં જ લાવી એક ના ઉછી નહીં લેલો પણ ના લાવું રંજી ના હાલી પા અલે લાલભાઈ અલે આ શું કરો હા અમથા આય અપાય આવો આવો હા આ તો મફતમાં રંજી મળી જી પૈસા ના ખર્ચવા પડે આવો આવો હા શું કરો હા આ દુરોટી નથી આ દુરોટી છે ત્યાં ઢેકારા બાબુ અરે શું કામ મશ્કરી કરો છો વાડી વાત કરો હા એમાં મશ્કરી છો નહીં પણ આ તને ખબર આ રંજી લઈને બેઠે આ વાડકો લઈને બેઠે હા. અને ધનતેરસ થી ત્યાં ઢોરણ છેકડો રંગવાનો હો હા. ત્યાં આ ભાગવ નહીં દેખાતું તને એમ જ અંડવાડું બીજું બધું શાંતિ ને હજુ પા ક્યાં શાંતિ તને ખબર મારા ઘેરથી નામ શાંતિ લે અરે એમ નહીં કેતો તા શું કહું તું બીજું શાંતિ નો આમ શરીરે બધું કમ્પ્લીટ ને એમ તા આ શાંતિ બના એમને બેઠા છે નહીં બેઠા ઘોડા જેવા આ રંજી ભાગવ ના ધનતેરસ થી નહીં ખબર પડતી રંજી લાયા નહીં ના પથરા લાયો હં. રંજી દેખાય તને ના બરોબર બરોબર છે ને હમ. બસ તા હા વગાડો હે ને ફટોફટ ચાલ પગાર એટલે આ તો ભાજવાના એમને મોકલી દેવાની ભાગવી પડશે લૂંટ જેવી કરી પછી એના વાડકામ બધું પાણી પેલી લાવવું પડશે ને ભાઈ નોશે તારે હા તો હું મદદ કરવા લાગુ ને થોડી. સવારમાં 5 વાગ્યાનો ઉઠ્યો આ બધી ભેંસો નવડાઈ દુકાને જાય 25 રૂપિયાની આ રંજી લાયો હા અને આ બધું તનનો ને પાછું ત્યાં કંજ્યું પાછું અહીં તો કંકુ લાવે બાટકી લાવે મેં પાછું ધોરણ ચાલુ હતો આમ કરે હા, હા. તા, અને પછી રંગીએ તાર પેટ એમને કઈ રંગી નાખવાનો એમ નહીં હું થોડી મદદ કરવા લાગુ ને પાણી ભરી આવું ને એમ જ વગાડો 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 હાલે પાણી લેતે લે હા. એ પાણી ભરતો તો ખુલ આવજે પાછું હાર હાર હા પછી પાણી લાય પાણી લેતા આય. આવાય છે માતા લા કંઈક લાલચ લાગે છે એમને એમ નકન પાણી ભરવા ના જાય આવાય એમને એમ કંઈક તો હશે તો અમને હવડે કે છે એમને એમ નકન નહીં પા તંદના લાકડી બરે એવા આવે છે ઓહ લાવા દેશો ને લાવા તમારે ચેંગલો હાથ રંગાઈ લઈ ચાલ આવે મેર પડી જવાનો હાથ તો લે લેવ રંજી બીજી લાયો ભાઈ લાયો એટલે આટલું બધું
અલે ભરી ના કહ્યું તમે અલ્યા મારે મારી ભેંસો રંગવાની કઈ ગોમની ભેંસો રંગવાની જવાનું આટલું બધું તે મારા દરેક પલાળવાની એમાં તું પાણી જો ને લાવ. જરીક શું લે વધવાની નહીં આમાં શું વધવાનું આ રંજી વધવાની જ ને વધે તો એ ભેંસો એ શુભ ને લાભ ને એ બધું ચિતરવાનું હોય એ તો બધું કશું નહીં તમે ખાલી પેલી એવું કરી નાખજો હું રંજીનો હશે શું તમે ખાલી કંજુ વંજુ ચોપડી દો હા. છેકડો અન? એટલે હું પાછળ વાયરકો લઈને આવું ચો પાછળ વાયરકો રંગી નાખો ને શું ઢોરો ને હોવો, હા, હોવો. એ તો તું રંગીલા ને નવરો જ છું ને હો હું નવરો જ છું નવરો જ બસ છું તાર. નવરો કેમ જ છું ધનતેરસના તો તાર ભેંસો નહીં રંગવાની એટલે જ ના કહું પણ તાર તો ને પા બહેરે બધું રંજ્યું છે ને અમારે તો આ બહેરા નહીં આમાં મારે વહેલું ઉઠવું પડે અલે નહીં રંજ્યું જામ 2 રૂપિયા રંજી લેવા જઈએ તો પેલા ના આલી 2 રૂપિયા કોઈ હાલે લે આમ થા તને બુદ્ધિ છે 2 રૂપિયાની હતા શું વેલ્યુ એવું તમે બે કેટલા રૂપિયા તો લાયા અત્યારે પેલા બાવા નીકળ્યા ને એમને તું આલું ને તો તને પાછા દે લેતા છોકરાને ચોકલેટો ખવડાવજે એમને તું 2 રૂપિયા રંજી લેવા તો ચાલતો જ કોઈ અરે માટીના પૈસા હતા તો માટીના પૈસા થઈ એ તો ગયા બધું જ થવાનું વરસાદ હશે એમ બધું જ થવાનું માટીના નહીં બધાના પૈસા થઈ જવાના માટી વરસાદ જાય અરે આપડી બે થઈને તમારા પેલા રંગીનો છે વધે એટલી હું લઈ જાઉં ના વધવાની નહીં આમાં પણ આટલી તું આપણી જોશીને જ લાયો પણ હું રંગે ને તમે રંગે તું? તમે ખાલી કંજુ ચોપડી દેજો હું શેકડો રંગે ને એટલે વાત સાચી છે પણ તાર કઈ કોમ કરતો હોય તો કર અનુમાન મતે આ તો રંજી લાય આ તો તું અહીંયા તો તમે કે ઊભો તો ચારનો કેડમ બીચું તમે કે આવો જરી પોણી બોલ લાવતા તું જ પાહું લે શું કોમ હતું તાર કે કોમ હતું કેમને મત જો આ દેખાડો આમ જાય કોમ હા રંજીત જોઈએ મારે શું જોઈએ હા રંજીત જોઈએ ચમ દુકાનો બંધ થઈ ગયા એટલે આ મારે 3 ઢોરો હ તા 100 શેકડો રંગવો એટલે તો 10 રૂપિયા બગડવાના દુકાનો બધી બંધ થઈ ગઈ રંજી ના લાવી એમ કરો 100 સેકડો 5 સેકડો કરેવાના અલે એટલા આખા 10 રૂપિયા આલી દેવાના તે તો હાલવાય પડે 10 નહીં 50 હાલવા પડે ના અમારી વધે હું લઈ જાઉં. તહેવાર આવે કઈ રોજ રોજ ની ધનતેરસ આવતી હારે કોમ અમે અડધી કરી નાખો શું અડધી કઈ નાખું ચમ તો હું ઘેર જઈને પલાડું ને. તાર ઘેર જઈને પડે પણ દુકાને ઘણી મળે લે હું આ કોમમાં કોક દા તે શું આવતો તું કોમ બધા તે કોમમાં આવતો પૈસા નહીં આવતો તને હા તે આપતા તો અમે અડધો ભાગ કરો ને ધારિયાનો 2012 ખોરવાના તો 100 રૂપિયા લઈ ગયા તા તને તો મોગા પડતા એ વાત સાચી પણ અમારી તમે મને અડધી આલો ને રંજુ કાઢી પા દુકાનો જેમ બંધ થઈ ગયો લા તમે એક તો હું પાર મૂકી દે હેડો શું પાર કશું પાર મેલો નહીં તાર રંજીત જોયે ને હો લે 10 રૂપિયા લે 10 રૂપિયા કાઢ હો 10 નહીં હાલવાના તા તો અમે અડધી આલો મફત તો તમે ના મળે મફત નહીં મળે જા ભાઈ, એટલું ભાડો. આવા ને આવા તમે ચોલ હજી રહેશો કઈક દુકાને લાઈન રાખો અને આ લે હારે આટલી જ બહુ થઈ આ ગયા એ તો આ પૈસા મેં ખર્ચા પા લે જા અલે આટલું તો એક ડોર નો ચાગડું ના થાય તો એક ડોલર ના શકું થાય તો તાર જવું રોગે હેડો મારા બેટા મારા હે ને મફતું રંજુ લેવાયા હતા આજુના દુકાને 10 રૂપિયા કાઢતો મોડા થાય લે હોય તો જાણો મને ખબર હતી પેલે આવે આયા તો ખબર હતી કે મેઠું બોલતા હતા ને એટલે અમને કંઈક લાલચ હોય ને તો જ આવે એવા હવાય એમને કદી આવે એવા નહીં ને કઈ હવે એમના તો લેવા જાવ જોઈ જો હાલત હેલો રંજી નાખવા દે આ નામાં લીજી રંજી દુકાને પૈસા ના ખર્ચવા પડે મફતમાં ના લઈને આવી જાઓ અમારે જાડિયા કોરાને હેડવું પડે એમ કરીને દુકાને કઈ ખાઈને જાત ગાલી તો પણ આ ધોરણ જઈને પૂરો ના નાખે ને તો ધોરણ જગ્યાએ એને પહેલાં રંગું ને પછી ધોરણ રંગું હું આના નહીં પાછો